આ વર્ષે આઈપીએલ કોણ જીતશે? શું વિરાટ કોહલી આખરે ટ્રોફી જીતશે? શું ગુજરાત ફરી એકવાર ચેમ્પિયન બનશે? શું એસઆરએચ પોતાની આક્રમક ક્રિકેટથી બધાને હરાવી દેશે કે પછી રાજસ્થાન ફરીથી 2008નો ઇતિહાસ લખશે? તો ચાલો જાણીએ કે આ ખેલમાં હાલ તો કોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. ખેલ જગતમાં આપનું સ્વાગત છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં ક્રિકેટ માત્ર રમત નથી, તે ધર્મ છે, લાગણી છે, ઉત્સવ છે અને જ્યારે વાત આવે છે આઈપીએલ ની, આ ઉત્સવ એક એવા જ્વાળામુખીમાં ફેરવાઈ જાય છે કે જ્યાં દરેક બોલની સાથે ધબકારા વધે છે, દરેક છક્કાની સાથે બૂમો ગુંજે છે, દરેક વિકેટની સાથે કરોડો દિલો તૂટી પડે છે. આઈપીએલ માત્ર 22 યાર્ડની રમત નથી, આ સ્ટાર્સની લડાઈ છે, ઇમોશન્સની લડાઈ છે, શહેરોની શાનની લડાઈ છે અને સપનાઓની લડાઈ છે. આખા 2 મહિના સુધી દેશની દરેક ગલીઓમાં, દરેક ચાની કેટલીઓ પર, દરેક ઓફિસમાં, દરેક ઘરમાં માત્ર એક જ ચર્ચા ચાલે છે કે આ વર્ષે આઈપીએલ કોણ જીતશે. અને હવે આખરે એ ક્ષણ આવી ગઈ છે કે જ્યાં લીગ સ્ટેજનો ધુમાડો સાફ થઈ ગયો છે. પ્લે ઓફનું ચિત્ર હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે અને આ ચિત્રમાં કેટલાક ચહેરા ખુશીથી ઝગમગી રહ્યા છે તો કેટલાક ચહેરા નિરાશાથી ઝૂકી ગયા છે. કારણ કે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને માત્ર એક મેચ નથી જીતી, તેણે આઈપીએલ 2026નું આખું સમીકરણ બદલી નાખ્યું છે. તેને પોતાના માટે પ્લે ઓફની ટિકિટ પક્કી કરી લીધી છે અને સાથે સાથે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સના સપનાઓને એક જ ઝાટકામાં તોડી નાખ્યા છે. દર્શક મિત્રો, કલ્પના કરો એ રાતની કે જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં લાઇટ્સ ચમકી રહી હતી અને સ્ટેન્ડમાં હજારો ચાહકોની ચીસો ગુંજી રહી હતી. દરેક બોલની સાથે લોકો ઊભા થઈ જતા હતા કારણ કે આ માત્ર એક મેચ ન હતી, આ કરો યા મરોની જંગ હતી. રાજસ્થાન માટે જીત એટલે પ્લે ઓફ અને હાર એટલે કદાચ બહાર, અને મુંબઈ માટે કદાચ પ્રતિષ્ઠાની લડાઈ હતી કારણ કે 5 વખતની ચેમ્પિયન ટીમ પહેલેથી જ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ મુંબઈ જેવી ટીમ ક્યારેય સહેલાઈથી હાર નથી માનતી, ખાસ કરીને પોતાના ઘર આંગણે. પરંતુ એ રાત રાજસ્થાનની હતી, એ રાત જોફ્રા આર્ચરની હતી અને એ રાત એક એવા સંદેશાની હતી કે આઈપીએલમાં નામ નહીં પરંતુ પ્રદર્શન જીતે છે. શરૂઆતથી જ વાતાવરણમાં તણાવ હતો. ટોસ થયું, રાજસ્થાને બેટિંગ શરૂ કરી અને પહેલી જ ક્ષણે મુંબઈએ હુમલો કરી નાખ્યો. વૈભવ સૂર્યવંશી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ પણ વધુ સમય સુધી ટકી શક્યા ન હતા. રિયાન પરાગ પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યા અને પાવર પ્લે પૂરો થતા જ રાજસ્થાનનો સ્કોર હતો માત્ર 54 રન અને 3 વિકેટ. વાનખેડેમાં બેઠેલા મુંબઈના ચાહકો ખુશ થઈ ગયા હતા. એવું લાગતું હતું કે રાજસ્થાન હવે દબાણમાં આવી જશે. ખાસ કરીને આઈપીએલ ક્યારેય સ્ક્રિપ્ટેડ નથી હોતું. ત્યારથી જ શરૂ થાય છે એક કાઉન્ટર અટેક. દાસુને શનાકા અને ધ્રુવ જુરેલ ક્રીઝ પર આવ્યા અને ધીમે ધીમે મેચનો રંગ બદલાવા લાગ્યો. શનાકાએ માત્ર 15 બોલમાં 29 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. જુરેલ સંયમ અને આક્રમકતાનો સરસ સમન્વય દેખાયો, પરંતુ સાચો વિસ્ફોટ તો હજી બાકી હતો. કારણ કે આના પછી મેદાનમાં આવ્યો એક એવો ખેલાડી કે જે માત્ર પોતાની બોલિંગ માટે નહીં પરંતુ પોતાની આક્રમકતા માટે પણ જાણીતો છે, જોફ્રા આર્ચર. અને જે થયું તે મુંબઈના બોલરો માટે ડરાવનું સપનું બની ગયું. કારણ કે માત્ર 15 બોલ અને 32 રન, એ પણ એવા સમયે જ્યારે ટીમને ઝડપી રનની જરૂર હતી. આર્ચરે જે રીતે છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા તેનાથી આખું જ વાનખેડે શાંત થઈ ગયું હતું અને અંતે રાજસ્થાનને 20 ઓવરમાં 205 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. હવે પ્રશ્ન હતો કે શું મુંબઈ આ લક્ષ્યાંકને ચેસ કરી શકશે? લોકોની નજર હતી રોહિત શર્મા પર, સૂર્યકુમાર યાદવ પર, હાર્દિક પંડ્યા પર, કારણ કે આ બધા જ ખેલાડીઓ એવા છે કે જે એકલા હાથે મેચને ફેરવી શકે છે. પરંતુ રાજસ્થાને શરૂઆતથી જ મુંબઈના શ્વાસ અદ્ધર કરી દીધા. જોફ્રા આર્ચર બોલિંગ કરવા માટે આવ્યા અને પહેલી જ ઓવરમાં રોહિત શર્મા 0 પર આઉટ. આખું વાનખેડે એક જ પળમાં સન્નાટામાં ડૂબી ગયું હતું. 5 વખતની ચેમ્પિયન ટીમનો સૌથી મોટો સ્ટાર ડગ પર આઉટ અને ત્યાંથી જ મુંબઈની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. નમન ધીર પણ ઝડપથી આઉટ થઈ ગયા. રિકલેટ પણ ફરી એકવાર નિષ્ફળ ગયા. તિલક વર્મા પણ માત્ર 3 રન અને પાવર પ્લે પૂરો થયો ત્યાં સુધીમાં મુંબઈ 49 પર 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. રાજસ્થાનના ખેલાડીઓની બોડી લેંગ્વેજમાં આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો, પરંતુ એક ખેલાડી હજુ પણ લડી રહ્યો હતો, સૂર્યકુમાર યાદવ, મિસ્ટર 360.
એક એવો બેટ્સમેન કે જે કોઈ પણ બોલરને કોઈ પણ ખૂણામાં ફટકારી શકે છે અને તેમને જ ત્યાં જેક્સ સાથે પાર્ટનરશિપ બનાવી લીધી અને થોડા સમય માટે એવું લાગ્યું કે મુંબઈ પાછું ફરી એકવાર બેઠું થઈ રહ્યું છે, પરંતુ આઈપીએલમાં મોમેન્ટમ એક પળમાં બદલાઈ જાય છે. વિલ જેક્સ આઉટ થયા પછી આવ્યા હાર્દિક પંડ્યા અને તેમને પણ ઝડપી રન બનાવ્યા, પરંતુ આર્ચરે ફરી એકવાર હુમલો કર્યો અને હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા અને પછી આખી જે આશા હતી સૂર્યકુમાર યાદવ પર. તેમણે 42 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ જ્યારે તેઓ આઉટ થઈ ગયા ત્યારે મુંબઈની છેલ્લી આશા પણ તૂટી ગઈ હતી અને અંતે 20 ઓવરમાં મુંબઈ માત્ર 175 રન સુધી પહોંચી શક્યું અને રાજસ્થાને 30 રને એક ઐતિહાસિક જીત મેળવી લીધી. અને આ જીત માત્ર 2 પોઈન્ટ ન હતી, પરંતુ આ જીત એક ઘોષણા હતી, એક મેસેજ હતો કે સમગ્ર આઈપીએલને કે રાજસ્થાન રોયલ્સ આ વખતે માત્ર ભાગ લેવા માટે નથી આવી, તે ટ્રોફી જીતવા માટે આવી છે. 16 પોઈન્ટની સાથે હવે રાજસ્થાન પ્લે ઓફમાં પહોંચી ગયું છે અને બીજી તરફ પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની સફર અહીંયા પૂરી થઈ છે. વિચાર કરો પંજાબના ચાહકો વિશે કે જે દર વર્ષે આશા રાખે છે, દર વર્ષે નવી ટીમ બને છે, નવા સ્ટાર્સ આવે છે, પરંતુ અંતે ફરી એકવાર નિરાશા. અને કેકેઆર એ 2 વખત ચેમ્પિયન ટીમ, સ્ટાર ખેલાડીઓ હોવા છતાં પણ આ વખતે સતત દેખાડી શકી નહીં અને આઈપીએલ એટલું જ નિર્દય છે, અહીંયા એક ખરાબ મેચ આખી સિઝનને બગાડી શકે છે. હવે પ્લે ઓફની 4 ટીમો નક્કી થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ. આ ચારેય ટીમોની કહાની અલગ અલગ છે, ચારેય ટીમોની તાકાત અલગ છે, પરંતુ હવે અહીંયા એક જ લક્ષ્ય છે, આઈપીએલ 2026ની ટ્રોફી. સૌથી પહેલા વાત કરીએ આરસીબીની. વર્ષોથી ઈ સાલા કપ નામદેનો નારો લગાવતી આવી ટીમ છે, ચાહકોની સૌથી ભાવનાત્મક ટીમ છે. આ વખતે આરસીબીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં આગ, બોલિંગમાં નિયંત્રણ અને સૌથી મહત્વની બાબત ટીમ તરીકે રમવાની ક્ષમતા. તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સ શાંતિથી કામ કરતી પરંતુ સૌથી ખતરનાક ટીમોમાંની એક. તેમની પાસે મજબૂત બોલિંગ છે, મજબૂત ફિનિશર્સ છે અને દબાણમાં જીતવાની ક્ષમતા પણ છે. ત્યારબાદ એસઆરએચ સનરાઇઝર હૈદરાબાદ કે જેમને આ સિઝનમાં વિસ્ફોટક ક્રિકેટ રમી અને તેમની બેટિંગ લાઇનઅપે અનેક વખત 250ની આસપાસ સ્કોર ઉભા કર્યા છે. અને હવે રાજસ્થાન, કદાચ સૌથી બેલેન્સ ટીમ, યુવા ખેલાડીઓ, અનુભવી સ્ટાર્સ અને મેચ વિજેતા બોલરો. હવે 26 મેના રોજ ધર્મશાળામાં થશે ક્વોલિફાઈડ 1 આરસીબી સામે ગુજરાત ટાઇટન્સ. આ મેચ માત્ર જીત માટે નહીં હોય, તે સીધી જ ફાઇનલ માટે હશે અને જે જીતશે તે ફાઇનલમાં સીધું જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં રમશે અને જે હારશે તેને બીજી તક મળશે. આઈપીએલની સૌથી ખાસ વાત એ છે કે ટોપ 2 ટીમોને બીજી તક મળે છે. બીજી તરફ એલિમિનેટર એસઆરએચ સામે રાજસ્થાન, અહીંયા હાર એટલે સીધું જ બહાર, જીત એટલે હજુ પણ સપનું જીવંત છે. આઈપીએલ સાચો થ્રિલ શરૂ થાય છે, કારણ કે લીગ સ્ટેજમાં તમે ભૂલ કરી શકો છો, પરંતુ પ્લે ઓફમાં એક ભૂલ અને આખી સિઝન પૂરી. હવે થોડું રાજસ્થાનની ટીમ વિશે વાત કરીએ તો આ ટીમની સૌથી મોટી તાકાત શું છે, તો કે તેમની ફિયરલેસ ક્રિકેટ. યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ, આત્મવિશ્વાસ અને ધ્રુવ જુરેલની શાંતિ અને સૌથી મહત્વનું જોફ્રા આર્ચર જેવી મેચ વિજેતા શક્તિ. આર્ચરે મુંબઈ સામે માત્ર બોલિંગ નહીં કરી, તેમણે મેચ પર કબજો જમાવ્યો છે. પહેલા બેટથી તોફાન અને પછી બોલથી વિનાશ. 3 વિકેટ અને સૌથી મહત્વની બાબત રોહિત શર્માની વિકેટ. એ જ ક્ષણે મુંબઈ દબાણમાં આવી ગયું હતું. હવે આપણે વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની તો 5 વખતની ચેમ્પિયન ટીમ, આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી, પરંતુ આ વખતે કંઈક ખૂટતું હતું. ટીમમાં સ્ટાર્સ હતા પરંતુ કન્સિસ્ટન્સી ન હતી અને ઘણી મેચોમાં બેટિંગ નિષ્ફળ ગઈ હતી. ઘણી વખતે બોલિંગ દબાણમાં આવી ગઈ હતી અને સૌથી મોટી સમસ્યા મોમેન્ટમની. મુંબઈ સતત જીતને રિધમ બનાવી શક્યું નહીં અને આઈપીએલમાં જો મોમેન્ટમ ગુમાવો છો તો પછી આખી સિઝન હાથમાંથી સરકી જાય છે. અને તમને પણ એ જ ખાસ વાત એ પણ જણાવી દઈએ કે ક્વોલિફાયર 1નો મુકાબલો ધર્મશાળામાં 26મી મેના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાઈડ 2 મેચો અનુક્રમે 27 મે અને 29 મેના રોજ ન્યૂ ચંદીગઢમાં રમાશે અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે 31મી મેના રોજ નિર્ધારિત થશે. અને હવે કરોડો ચાહકોની નજર રહેશે પ્લેઓફ પર કે કોણ જીતશે. શું વિરાટ કોહલી આખરે ટ્રોફી જીતી શકશે? શું ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર ચેમ્પિયન બનશે? શું એસઆરએચ પોતાની આક્રમક
આક્રમક ક્રિકેટથી બધાને હરાવી દેશે કે પછી રાજસ્થાન ફરી એકવાર વર્ષ 2008 નો ઇતિહાસ લખશે? આ બધા જ પ્રશ્નોના જવાબ હવે આગામી દિવસોમાં મળવાના છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે IPL 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયું છે. હવે દરેક બોલ ઇતિહાસ લખવાનો છે, દરેક વિકેટ સપનાઓ તોડવાનું છે, દરેક છગ્ગો સ્ટેડિયમને હચમચાવી દેશે અને આખો દેશ ફરી એકવાર ટીવીની સામે બેઠો હશે. કારણ કે IPL માત્ર ક્રિકેટ નથી, ધડકન છે અને હવે આ ધડકન વધુ ઝડપથી ધબકવાની છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.